આમ કરો પપ્પા. તો જય શ્રી રામ બધાને. અમે બાઇક લઈને રાતે નીકળી ગયા સર જાડેજા જવા માટે. તમે જોઈ શકો છો. અમે ક્યારે હસતા હસતા સર જાડેજા પહોંચી ગયા, અમને ખબર જ ન પડી. તો ફાઇનલી અમે પહોંચી ગયા સર જાડેજા. તો હાલો હું તમને બધાને બતાવી દઉં કે સર જાડેજા કેવું છે. એટલામાં ને એટલામાં આંટો મારી ત્યાં હું એક ચોકસીની દુકાનમાં જતો રહ્યો. દુકાનનો અંદરથી પણ અને બહારથી પણ બે બાજુ વિડીયો ઉતારી લીધો. સર જાડેજા આંટો મારી લીધો એટલામાં મને થયું કે હાલો એકાદી ગેમ રમી આવી ગેમ ઝોનમાં. તો અમે બધા ગેમ ઝોનમાં જતા રહ્યા. હું તો બગુથિયા ચડતા ચડતા વિચાર કરતો હતો કે ઉપર જઈને કઈ ગેમ રમીશ. તમે જો આવી રીતનું ગેમ ઝોન સર જાડેજા. કોઈ તમારે આવવું હોય તો તમે આવી શકો છો. ત્યાં તો ઘણી બધી ગેમો હતી જે રમવાની બહુ મજા આવે. ત્યાં 30 રૂપિયા દઈને આવી રીતનો એક કોઈન લેવાનો હોય છે જેથી તમે આ ગેમ રમી શકો છો. મેં તો ખાલી એક જ સિક્કો લીધો હતો કેમ કે તો મારે એક જ ગેમ રમવી હતી. મેં તો ગેમની અંદર સિક્કો નાખ્યો અને ગેમ રમવા લાગ્યો. પછી મેં શું જોયું, ये क्या, ये तो शुरू होते खत्म हो गया. ભલે ત્યારે જે હોય ઈ. ઉપરથી નિરાશથી નીચે આવ્યો તો મેં અરીસો જોઈ લીધો અને મેં વિડીયો ઉતારી લીધો. નીચે હું બેઠો હતો ત્યાં તો મેં વિડીયો ઉતારી લીધો. ઓહો હો કેવી લાઈટ થાય છે. સર જાડેજામાંથી અમે નીકળીને આ ધાંગધ્રાનો ગેટ જોઈ લીધો, આ શ્રીજી હોસ્પિટલ જોઈ લીધી, ભગવત ધામ ગુરુકુળ જોઈ લીધું. આ તો એ જ દેશી ચસ્કો છે જેની આપણે એડ બનાવી હતી. જોત જોતામાં અમે પહોંચી ગયા મુરલી મિલ્ક્સમાં. ત્યાં જઈને મમ્મીએ લૂઝ આઈસ્ક્રીમ ખાધો, પપ્પાએ પણ આઈસ્ક્રીમ ખાધો અને મેં લઈ લીધો એક કોન. જો સેને જોરદાર. અને આપણે એક કોનની અનબોક્સિંગ કરી નાખી. તો હારું હાલો બધાને આજનો મિનિલો અહીંયા જ પૂરો થાય. મને એવી આશા છે કે તમને મિનિલો બહુ ગેમ હોય છે. તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.